મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સુરત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બારડોલીમાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે। 4 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। અનેક વિસ્તારો પાણીમાં જળબંબાકાર બન્યા છે। ભારે વરસાદને કારણે 20 જેટલા રસ્તાઓને પણ બંધ કરવાની ફરજ પડી છે। બારડોલીની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સુરત જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। બારડોલીમાં 4 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। પાણીથી અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે અને ભારે વરસાદને કારણે 20 જેટલા રસ્તાઓ બંધ કરાયા છે। છેલ્લા જે 2 કલાકના અંદર 100 mm થી વધારે વરસાદ પડ્યો છે, જેના કારણે રોડ રસ્તા અને અમુક સોસાયટીઓમાં પાણી ભરાયા છે। ખાસ તાલુકાની વાત કરીએ તો આપણા 20 જેટલા રસ્તા છે જે ઓવરટોપિંગ છે, પરંતુ વૈકલ્પિક રસ્તાને કારણે કોઈક ગામ સંપર્ક વિહોણા બન્યા હોય એવા બનાવ બનેલ નથી। સિટી વિસ્તારના અંદર ખાસ વાત કરીએ તો ધામડોદ રોડ છે, MN પાર્ક DM પાર્ક વાળો વિસ્તાર છે, ઇવન ગાંધી રોડના ઉપર જે આસિયાના સોસાયટી છે, રાજીવનગર છે, એ વિસ્તારોના અંદર પાણી ભરાવાના બનાવ બનેલ છે।